છોટાઉદેપુર જિલ્લા પંચાયત પર ભાજપ રાજ કરશે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો પરથી 19 બેઠકો પર ભાજપ અને 13 બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા જાહેર થઈ, જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થયા। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો પર મતદાનનું પરિણામ જાહેર થયું। છોટાઉદેપુર જિલ્લામાં આવેલી જિલ્લા પંચાયતની 32 બેઠકો, જેમાં છોટાઉદેપુર તાલુકાની જિલ્લા પંચાયતની ચીસડિયા બેઠક પર આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ બચુભાઈ રાઠવા 987 મતે વિજેતા થયા છે, જ્યારે ધંધોળા બેઠક પર આમ આદમી પાર્ટીના રશ્મિકાબેન નંદુભાઈ રાઠવા 902 મતે વિજેતા થયા છે। એ જ રીતે ડોલરિયા જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીના મીરાબેન રૂપસિંહભાઈ રાઠવા 107 મતે અને મોટી સંડલી જિલ્લા પંચાયત બેઠક પર સુખરામભાઈ કેતનભાઈ રાઠવા 230 મતે વિજેતા થયા છે, જ્યારે જોજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના હેમાબેન જયસિંહભાઈ રાઠવા 2193 મતે વિજેતા થયા છે અને ભાજપના ઝેર જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીના રાજેશભાઈ વીરસિંહ રાઠવા 27 મતે વિજેતા થયા છે, જ્યારે તેજગઢ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના આકાશભાઈ જયેશભાઈ ચૌહાણ બીજેપી જીત 1800થી વધુ મતથી વિજેતા થયા છે। સંખેડા જિલ્લા પંચાયતની 3 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે, જેમાં પરવેરા બેઠક ઉપર રાયસિંગભાઈ ભીલને 10,540 મત મળ્યા છે અને વિજેતા થયા છે। સંખેડા બેઠક ઉપર છાયાબેન વસાવા 9,923 મત મળ્યા છે અને વિજેતા થયા છે। બહાદુરપુર બેઠક જશોદાબેન તડવીને 10,354 મત મળ્યા છે અને વિજેતા થયા છે। પાવી જેતપુરની 4 બેઠક ઉપર પણ ભાજપનો ભગવો લહેરાયો છે, જેમાં મોટી આમરોલ બેઠક ઉપર ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવા, પાવી જેતપુર બેઠક બારિયા શીતલબેન યોગેશભાઈ બોરધા બેઠક રાઠવા ભરતભાઈ બચુભાઈ અને ઢલકી બેઠક ઉપર રાઠવા વનિતાબેન સ્નેહલભાઈનો વિજય થયો છે, જ્યારે કંદવાલ નવનિર્મિત તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો, જેમાં કંદવાલ બેઠક પર વિજયભાઈ અમરસિંહભાઈને 62 મત મળ્યા છે અને મુવાડા બેઠક હેતલબેન વિકાસભાઈ રાઠવાને 6,893 મત મળ્યા છે અને વિજેતા થયા છે, જ્યારે બોડેલીની 5 બેઠક પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે, જેમાં ઊંચાપાન બેઠક પર ભાવનાબેન વિજયભાઈ રાઠવા 6,132 મતે વિજેતા થયા છે। જગુગામ બેઠક પર સહરસાબેન શશિકાંતભાઈ રાઠવા 8,589 મતે વિજેતા થયા છે। તાંદલજા બેઠક પર આશીષભાઈ રમેશભાઈ ભીલ 8,165 મતે વિજેતા થયા છે। કડાચલા બેઠક ઉપર નેહાબેન શૈલેષભાઈ તડવી 9,010 મત મળ્યા છે। મોરખલ્લા બેઠક પર અરવિંદભાઈ રમુભાઈ રાઠવાને 7,288 મત મળ્યા છે, જેઓ વિજેતા બન્યા છે, જ્યારે નસવાડીમાં ભાજપની 3 બેઠકો આવી અને આમ આદમીની 2 બેઠકો પર વિજય થયો છે। કુકરદા બેઠક પર આપના ઉમેદવાર શીતલબેન ડુંગર ભીલ ને 5,000થી વધુ મત મળતા વિજેતા થયા છે। નવાગામ બેઠક પર આપના ઉમેદવાર ઈશ્વરભાઈ નટુભાઈ રાઠવાને 9,213 મત મળ્યા છે, જ્યારે વઘાચ બેઠક પર સોલંકી લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ ભાજપના ઉમેદવારને 3,200 મત વિજેતા થયા છે। નસવાડી બેઠક પર ભાજપના ઉમેદવાર વ્યક્તિનાબેન ગોપાલભાઈ ચૌહાણ 2,300 મતે વિજેતા થયા છે અને બરોલી બેઠકના ભાજપના ઉમેદવાર લીલાબેન ગોપાલભાઈ ભીલ 1,500થી વધુ મતથી વિજેતા થયા છે, જ્યારે કવાડ જિલ્લા પંચાયતની 6 બેઠકોમાં આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો। રૂમડિયા ભગિયાભાઈ બચુભાઈ રાઠવા આમ આદમી પાર્ટી, આથા ડુંગરી બેઠક સંજયભાઈ રતનસિંહ રાઠવા આમ આદમી પાર્ટી, કનલવા બેઠક દક્ષાબેન રોહિતભાઈ કોલી આમ આદમી પાર્ટી, કવાડ બેઠક પર યશવંતભાઈ શાંતિલાલ ચૌહાણ આમ આદમી પાર્ટી, માણકા બેઠક અનિશાબેન સુરેશભાઈ ભીલ આમ આદમી પાર્ટી, સૈડિયાવાસના બેઠક પર વર્ષાબેન નરસિંહભાઈ રાઠવા વિજેતા થયા હતા। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ગઈ ટર્મમાં ભાજપના ફાળે 32 બેઠકોમાંથી 28 બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે 4 બેઠકો હતી, જ્યારે આજરોજ યોજાયેલ મતગણતરીમાં નવી ટર્મમાં ભાજપ પાસે 19 બેઠકો આવી છે અને આમ આદમી પાર્ટી પાસે 13 બેઠકો કબજે કરી છે। ભારે રસાકસી ભરી ચૂંટણીમાં દિગ્ગજ પાર્ટી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને ભાજપ જિલ્લા પંચાયત પર રાજ કરશે તેમ સ્પષ્ટપણે જાણી રહ્યું છે।